Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નર્મદા નીરના વધામણાના કારણે લોકોત્સવ જેવો માહોલ. ભચાઉ નજીક કેનાલમાં નર્મદાના નીરને વધાવતા માં નર્મદા દર્શન દેવા આવી છે તેવો ભાવ કર્યો પ્રગટ. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શહીદોના પરિવારને કલ્યાણાર્થે 21 લાખનો ચેક કરાયો અર્પણ. જોઈએ એક અહેવાલ. ભચાઉમાં આગવી ઓળખ તરીકે સ્થાપિત થયેલા શ્વેત કુર્તામાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિચ દબાવી તે સાથે જ કચ્છ જેની આકંઠ ઉત્કંઠાભેર રાહ જોતું હતું એ નર્મદાના ફીણોતરા પાણી ભચાઉ પાસેની નહેરમાં દુબાકા બંધ પ્રવેશ્યા હતા અને આ દ્રશ્યોને થોડા કિલોમીટર દૂર જાહેર સભા સ્થળ પરના ડોમમાં વિશાળ ટીવી સ્ક્રીન પર નિહાળી હજારોની મેદનીએ ચીચિયારી ભેર વધાવી લીધા હતા. ભચાઉમાં ટપ્પર ડેમ ભરવા માટે લોઘેશ્વર નજીક કેનાલમાં નર્મદાના નીરના અવતરણને વધાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેનાલની ઉપર વિશેષ સજાવાયેલા પુલ પરથી પુષ્પો પધરાવી નર્મદા મૈયાની અર્ચના કરી હતી. તેમણે રૂપિયા 148.26 કરોડના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણ અને નર્મદા નીરના આગમનથી જિલ્લામાં 182 ગામની 1,12,778 હેક્ટર જમીનનો પિયતને લાભ મળશે. પીએમ મોદી સાંજે 5:10 કલાકે કેનાલ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સીએમ રૂપાણી, નાયબ સીએમ નીતિનભાઈ અને નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરીએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. મુકેશભાઈએ મોદીને પૂરક વિગતો આપી હતી. મુખ્ય સચિવ જે.એન. સિંઘ, નિયામક એમ.કે. જાદવ, ચીફ એન્જિનિયર એ.એફ. બોરાણિયા વગેરે હાજર રહ્યા હતા. નર્મદા નિગમના ચેરમેન એસ.એસ. રાઠોડે પીએમને કેનાલ માળખાની વિગતો આપી હતી. બાદમાં મોદીને કેનાલમાંથી વહેતા નીરને નિહાળતા થોડો સમય વિતાવ્યો હતો. તેમણે પમ્પિંગ સ્ટેશન વિશે પણ માહિતી મેળવી હતી. આ પછી પીએમનો કાફલો સભા સ્થળે જવા રવાના થઈ ગયો હતો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. અમદાવાદમાં વાતાવરણમાં પલટો. કરા સાથે ધોધમાર વરસાદ. અમદાવાદના રસ્તા પર પાણી. ધૂળની ડમરીઓ સાથે સર્જાયો મિની વાવાઝોડા જેવો માહોલ. જોઈએ એક અહેવાલ. તારીખ 22ના અમદાવાદ સમી સાંજે 6 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પશ્ચિમ અમદાવાદ બાદ પૂર્વ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તે પછી જોરદાર તડકો પણ નીકળ્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કડા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. અમદાવાદમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદના જીવરાજ, વેલજીપુરમ, સેટેલાઇટ, નારણપુર, વડલજ, શાહીબાગ, એરપોર્ટ, બાપુનગર, નરોડા વિસ્તારો તેમજ અરવિંદ મિલ પાસે કડા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 તારીખે સાંજે 7:30 વાગ્યાને અમદાવાદ એરપોર્ટ આવે તે પહેલા જ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં કડા સાથે ધોધમાર વરસાદ થતા ભારે વરસાદને કારણે એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટર તૂટી ગયા હતા. એટલું જ નહીં, ભારે પવનને કારણે એરપોર્ટના વિસ્તારોમાં
4 થી 5 ઝાડ પણ પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણને કારણે વરસાદી માહોલ સર્જાયો હતો, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે વરસાદની પધરામણી કરતા ગરમીનો પારો ગગડીને 40 ડિગ્રીથી નીચો પહોંચી જતા લોકોને રાહત અનુભવાઈ હતી. જયમાં આરસુરી જ્યોતિષ સુરત અમદાવાદ લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાગજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાગજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાગજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 98796 82056. જયમાં આરસુરી જ્યોતિષ. ભુજમાં પાણીના મામલે મહિલાઓએ રજૂઆત કરતા થઈ ધક્કા મૂકી. પોલીસ દ્વારા મહિલાઓની કરાઈ ધરપકડ. રજૂઆત કરવા ગયેલી મહિલાઓની માંગ સ્વીકારવા નગરપાલિકામાં કોઈ હાજર જ ન હતું. આવેદનપત્ર લેવા કોઈ પણ અધિકારી હાજર જ ન હતા. જોઈએ કહેવાલ. ભુજની પ્રજાને પાણીની તંગી અને પાણીના કાપ સામે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા જતા અધિકારી હાજર નહોતા, જેથી મામલો ગરમાયો હતો. ધક્કામુક્કી થતા પોલીસે કરી મહિલાઓ સહિતની ધરપકડ, જેમાં ભુજમાં દિવસે ને દિવસે પાણીની પરિસ્થિતિ તંગ બની રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં જો પાણી નહીં મળે તો મહિલાઓનો રૌદ્ર સ્વરૂપનો સામનો કરવો પડશે તેવું જણાવતા માનસી શાહ ને તથા અન્ય કાર્યકરોને સાંભળીએ તેમના શબ્દોમાં. અમે અત્યારે ભુજ નગરપાલિકા વાંચતે ગાજતે કહીએ ને કે બેરાઓના કાન ખોલવા માટે અમે અત્યારે બેન્ડ બાજા લઈ અને આવ્યા હતા કે ભાઈ પાણી, ભુજમાં પાણીની સમસ્યા વિકટ છે. 8-8, 10-10 દિવસે પાણી આવે છે. એના માટે અમે એક આવેદનપત્ર ચીફ ઓફિસર સાહેબને આપવા આવ્યા હતા કે ભાઈ ભુજમાં રેગ્યુલર પાણીનું વિતરણ કરવામાં આવે. એના માટે અત્યારે નગરપાલિકામાં ગયા તો કોઈ પણ સત્તાધીશ ત્યાં હાજર ન હતો. એના માટે જે ત્યાંના ચપરાસીને અમે કીધું કે ભાઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા છું, અમે રજૂઆત કરીને પછી જ જાશું. એ બાબતની વાતચીત ચાલુ હતી. તે સમયમાં ધક્કામુક્કી થઈ અને ત્યારબાદ એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ત્યારે ઢોર બકરીઓને કેમ આપણે પિંજરામાં પૂરી, એવી રીતના અમને પિંજરામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે. અને અમારી મેઇન રજૂઆત એ હતી કે 8-8 દિવસે જો આવી કાળઝાળ ગરમીમાં પાણી ન મળતું હોય એના માટે ભુજ નગરપાલિકા અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તે બાબત અત્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ કાંઈ નહીં તો તમે એકાંતરે પાણી ચાલુ કરો કે જેના લીધે લોકોને પરેશાની આવી ગરમીમાં ન ઉપાડવી પડે. આ બાબતે જો અત્યારે તો અમને જેલમાં લઈ આવ્યા છે, તમને કહીએ કે અત્યારે ઢોર બકરીઓની જેમ અત્યારે અમે લઈ આવ્યા છીએ. અને હવે તો અમારી આદત પડી ગઈ છે કે કાંઈક રજૂઆત કરવા જાઓ એટલે અમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ આવે છે. હવે આવનારા દિવસોમાં જો ભુજ નગરપાલિકા પાણીનો વિતરણ રેગ્યુલર ચાલુ નહીં કરે તો
ત્યાંના સત્તાધીશોના મોઢા કાળા કરી હાથમાં બંગડી પહેરાવી અને એમને ચપ્પલના હારથી અમે વિશેષ રીતે સન્માન કરશું. પછી ભલે અમારી જેટલી વાર ધરપકડ કરવી હોય એટલી કરીને અમે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જો રેગ્યુલર પાણી આપવામાં નહીં આવે તો તમે જોજો કે આવનારા દિવસોમાં આનાથી પણ ખરાબ રીતે અમે આક્રોશપૂર્વક રજૂઆત કરશું. એ અમે લેખિતમાં પણ અમે આપી દીધું છે. આમ લોકો સાથે કોંગ્રેસ જોડાયેલી હતી, કેમ કે જે મહિલાઓ જે લોકોને પાણી નથી મળતું એ મહિલાઓની રજૂઆત અમને વારંવાર આવતી હતી. અમારા વિપક્ષી નેતાએ પણ પરમદાડે નર્મદાના જળનું પૂજન કર્યું એ દેખાડવા માટે કટાક્ષમાં કે ભાઈ પાણી આવતું નથી. ને અમારા સતત અમે નગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષ દ્વારા અમે માંગણી કરતા રહી છે પાણી નથી આવતું. પણ મહિલાઓની એટલી બધી માંગ હતી એટલે મહિલાઓએ કીધું કે તમે ચાલો, કેમ કે અમને કોઈ દાદ દેતું નથી. એટલે મહિલાઓને સાથે રાખી કોંગ્રેસ સાથે રહી ને અમે આ રજૂઆત કરી હતી. અમારો કાર્યક્રમ હતો આજે નગરપાલિકાના તાળાબંધી કરવી, અધિકારીઓના ફાંકડા પકડીને લોકોને અમારે કેવું હતું, કેમ કે પ્રેમથી હવે આ લોકો ભાષા સમજતા નથી. કેમ કે આવેદનપત્ર લેવા પણ જો એ લોકો પાસે કોઈ અધિકારી આવવા તૈયાર ન હોય એનો મતલબ એ છે કે એ લોકો ભ્રષ્ટાચારી છે, દેખાઈ રહ્યું છે, ડરે છે, પબ્લિકને પાણી આપતા નથી. ઉલ્લુ બનાવવાની વાત છે. ભૂકંપ પહેલાં આપણે કહેવા જઈએ તો ભૂકંપ પહેલાં કચ્છમાં એકાંતરે બધાને પાણી મળતું હતું. આજે ભૂકંપ પહેલાં 20 બોર હતા, આજે 32 બોર કાર્યરત છે. ભારાપર યોજના મોટા જાહેરાતો કરી ઉદ્ઘાટન કરી 12 બોર ભારાપર યોજનાના છે. 14 MLD નર્મદાનું પાણી મળે છે, 37 MLDની જરૂર પડે છે. અગર ખાલી ફક્ત બોર ચાલુ રહે ને 32 બોર તો ભુજની પ્રજાને રોજે રોજ પાણી મળે. એનો મતલબ કે આ લોકો ફક્ત ને ફક્ત બોરમાં પણ ભ્રષ્ટાચાર છે, મશીનરીમાં ભ્રષ્ટાચાર છે. ને ખાસ એક ઉલ્લેખ વધારાનું કરું તો ચૂંટણી ટાઈમે આપણે ખાસ નોંધ કરો, ચૂંટણી ટાઈમે બધાને રોજે રોજ પાણી મળતું હતું. તો એ પાણી ક્યાંથી આવ્યું? પાણી તો આ જ યોજના છે, કોઈ ફરક નહીં. ચૂંટણીમાં તમે રોજ આપો છો, મત લેવા માટે ચૂંટણીમાં 1 મહિનો રેગ્યુલર પાણી આપવામાં આવ્યું પબ્લિકને. ને હમણાં પાણીનો કાપ, તો પાણી ક્યાં? ઉદ્યોગો માટે જ છે. આ ભાજપની સરકાર ઉદ્યોગોને છાવરવા અને ઉદ્યોગોને જ પાણી આપવા માટેની સરકાર છે. બેન્ડ બાજા સાથે ગયેલા કાર્યકરોને અટકાવીને ભુજની પોલીસ દ્વારા માત્ર ભાજપના ઇશારે ધરપકડ કરવામાં આવી હોવાની વાત વિરોધ પક્ષના નેતાએ કરી હતી. નગરપાલિકામાં અધિકારીઓની જગ્યાએ તેમના માણસો બેસીને કામ પતાવી રહ્યા છે ને ભુજમાં પાણીની સમસ્યા ઉકેલવામાં નગરપાલિકા નિષ્ફળ જઈ રહી છે તેવું જણાવતા વિરોધ પક્ષના નેતાને સાંભળીએ તેમના શબ્દોમાં. માત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા અને નગરસેવકો દ્વારા જે પાણી લોકોને મળતું નથી એ પાણીની રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને જ્યારે રજૂઆત કરવા માટે આવતા હોય ત્યારે જો પોલીસ રજૂઆત પણ ન કરવા દેતી હોય અને રજૂઆત કરતા કાર્યકર્તાઓને ધક્કા મારી અને નગરપાલિકામાંથી દૂર ખસેડવાની વાત કરતી હોય એ ખૂબ દુઃખનીય છે, નિંદનીય છે. આવી રીતે પોલીસે ભારતીય જનતા પાર્ટીના હાથા બનવાની જરૂરિયાત નથી. ભારતીય જનતા પાર્ટીના પોલીસે ખેસ પહેરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પોલીસે કામગીરી કરવાની જરૂરિયાત રહેતી નથી. મારે પૂછવું છે પોલીસોને કે તમારી જે ફરજ છે એ ફરજ ઉપર તમે ધ્યાન આપો, કાયદો અને વ્યવસ્થા જાળવવાની કોશિશ કરો. જે શહેરની અંદર દારૂ વેચાય છે દારૂ બંધ કરવાની વાતો કરો, જુગાર રમાય છે તો જુગાર બંધ કરવાની વાતો કરો, IPLની મેચો રમાતી હતી તો એ સટ્ટા બંધ કરાવવાની વાતો પોલીસે કરવી જોઈએ. નહીં કે કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અહીંયા નગરપાલિકાના પટાંગણમાં આવ્યા હતા ત્યારે લોકોના પ્રશ્નોને, લોકોના જે મુસીબતો છે એ મુસીબતોનો જ્યારે પ્રજાને જે નુકસાન થાય છે એ નુકસાનની વાત અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે કરવામાં આવ્યા હતા ત્યારે અધિકારી પણ હાજર નહીં, પદાધિકારી પણ હાજર નહીં. પ્રમુખ સાહેબ અને કારોબારીના ચેરમેન માર્કેટ યાર્ડની ચૂંટણીની અંદર ત્યાં કને ખુરશી ઉપર બેસી અને ત્યાં કને ગલગોપા મારે છે. આવી બાતોમાં ત્યાં એમને રહેવાની જરૂરિયાત નથી. એમની ફરજ નગરપાલિકાની અંદર, નગરપાલિકાની ચેમ્બરમાં એમની ખુરશી ઉપર બેસી લોકોના પ્રશ્નો સાંભળવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ છે. પણ આવું એક પણ કાર્ય નગરપાલિકાના આ યુવા સત્તાધીશો કરતા નથી. તમે જેમ જોયું તેમ નગરપાલિકાના કારોબારી ચેરમેનની ઓફિસની અંદર લાઇટ ચાલુ, પંખા ચાલુ, AC ચાલુ અને એની અંદર બેસે છે એમના પર્સનલ સેક્રેટરી. ભાઈ, પર્સનલ સેક્રેટરીને આ નગરપાલિકાની ચેમ્બરમાં બેસી AC, લાઇટ, પંખાનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી હોતી. એમને જો બેસવું હોય તો એમની પ્રાઇવેટ ઓફિસમાં બેસવું જોઈએ, પર્સનલ ઓફિસમાં બેસી અને પર્સનલ ઓફિસમાં એમનું પોતાનું પર્સનલ કામ કરવું જોઈએ. આવા બધા કામો નગરપાલિકાની અંદર ન કરવું જોઈએ. આ તો એવું છે કે નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટરો પાસે માત્ર ઉઘરાણા કરવા માટે એમના પર્સનલ સેક્રેટરીઓ બેસે છે અને આવા ઉઘરાણો કરી
અને એમના ખીચા ભરવાનું કામ નગરપાલિકામાંથી થાય છે. નગરપાલિકાનો એક પણ પ્રશ્ન ઉકેલાતો નથી. આજે જ્યારે 7-7 દિવસે ને 8-8 દિવસે લોકોને નળમાં પાણી આવે છે અને જેમ તમે જોઈ આવો પ્રમુખના વોર્ડમાં પણ આજે 7-7 દિવસે ને 8-8 દિવસે જો પાણી મળતું હોય તો આનાથી મોટી નિષ્ફળતા નગરપાલિકાની શું કહેવી જોઈએ. આજે થયેલી નગરપાલિકામાં પાણીના મામલે ધરપકડ બાબતે શું કહે છે પોલીસ અધિકારી, કેમ કરાઈ ધરપકડ, સાંભળીએ તેમના જ શબ્દોમાં. કોંગ્રેસ પ્રેરિત માણસો હતા, બાય માણસો હતા, આશરે 150 થી 200 લેડીઝ અને જેન્ટ્સ હતા બધા. અને એમ કે એમની જે રજૂઆત હતી એ મુજબ સમયસર પાણી ભુજમાં મળતું નથી એ બાબતની એમની રજૂઆત હતી અને એ બાબતને એમના સૂત્રોચ્ચાર પણ કરેલા અને પાણી સમયસર આપવા બાબતની એમની માગણી હતી. અને માગણીના અનુસંધાને એમને નગરપાલિકામાં આવી અને ત્યાં બધાએ રજૂઆત કરેલી છે અને એ બાબતનો યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને સમય સૂચકતા વાપરી અને કામગીરી કરેલી છે. અને જે અમુક એમ કહેવાય ત્યાં પરિસ્થિતિ કથળે એવી લાગી એવા સંજોગોમાં અમે એ માણસોને ડિટેન પણ કરી લીધેલા છે. વિરોધ ખાસ કરીને એમનો પાણીનો હતો. પાણી સમયસર અમને મળતું નથી એ બાબતનો એમનો સખત વિરોધ હતો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજને મળશે આધુનિક બસ પોર્ટ. 39.17 કરોડના બસ પોર્ટમાં મલ્ટીપ્લેક્સ સહિતની હશે સુવિધા. આધુનિક બસ પોર્ટનું મોદીના હસ્તે કરાયું શિલાન્યાસ. મહાનગરોમાં બનેલા બસ પોર્ટ જેવું જ મળશે ભુજને બસ પોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ટપ્પર ડેમ સુધી નર્મદાના પાણી વહેડાવવાનો પ્રારંભ કરાવ્યો. તેની સાથે ભુજ ખાતે એક અત્યાધુનિક એસટી બસ પોર્ટ નિર્માણનો નવતર શિલાન્યાસ કરાવ્યો હતો. ભૂકંપ પછી જર્જરિત થયેલું ભુજનું બસ મથક લાંબા સમયથી નવું બને એ વાતો ગાજતી હતી. ગઈકાલે આખરે નિર્માણના કાર્યની શરૂઆતનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો. એસટી બસ પોર્ટ સંકુલ કેવું હશે તેની પ્રાપ્ત વિગતો પ્રમાણે ₹39.17 કરોડની જંગી રકમ આ સંકુલ પાછળ ખર્ચવામાં આવશે. વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં એસટી બસ સ્ટેશન બન્યા છે. તેનાથી પણ ચડિયાતી સુવિધાઓ હશે. પીપીપીના ધોરણે કતીરા ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવ્યું છે, જેનું બાંધકામ 12,546 સ્ક્વેર ફૂટ હશે. એરપોર્ટની જેમ જ શોભતા આ બસ સ્ટેશનમાં મલ્ટીપ્લેક્સ થિયેટર, ફૂડ કાર્ટ, હોટલ,
ક્લોક રૂમ જેવી સગવડો હશે. 21 બસ પ્લેટફોર્મ પર લાગી શકે તેવા સુવિધાસભર બસ મથકમાં પ્રવાસીઓને ક્યાંય કોઈ મુશ્કેલી ન થાય તેવું આયોજન કરવામાં આવશે. ભુજનો એક વિસ્તાર પણ બસ સ્ટેશન વિસ્તાર તરીકે ઓળખાય છે. વાણિયાવાડના નાકે આવેલા આ બસ મથકે આવતા યાત્રિકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, પૂછપરછ કેન્દ્ર, ટિકિટ બારી આ તમામ સગવડો અલાયદી હશે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનની મેલી નીતિનો અપાયો જવાબ. ભારતીય સેનાએ સીમા પાર જઈને બંકર અને ચોકીઓ ઉડાવ્યા. ભારતના બહાદુરી ભર્યા ઓપરેશનની વાત મેજર જનરલ અશોક નરુલાએ પત્રકારો સમક્ષ કરી હુમલાનો વિડીયો ક્લિપ કરાઈ જાહેર. પાકિસ્તાનની મેલી અને ખતરનાક આતંકવાદી ગતિવિધિઓને ફરીથી જડબાતોડ જવાબ વાળતા ભારતીય લશ્કરે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ધોળા દિવસે પાકિસ્તાની હદમાં ઘૂસીને ભારે તોપમારા અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સાથે અનેક બંકરો સાથેની પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરી દીધી હોવાનું ભારતીય લશ્કરે આજે જાહેર કર્યું હતું. કાશ્મીર સીમાએ નૌશેરા સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલની પાર જઈને ભારતીય લશ્કરે આતંકવાદીઓ પર હુમલો કર્યો હોવાનો 22 સેકન્ડનો વિડીયો પણ ભારતીય લશ્કરે જાહેર કર્યો છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી જાહેર કરતા રઘવાયા બનેલા પાકે આવો કોઈ હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાની સેનાને મેજર જનરલ આસિફ ગુફરે ટ્વીટ કરીને ભારતના ખુલાસા ખોટો બતાવ્યો હતો. પત્રકારો સમક્ષ ભારતીય લશ્કરના આ બહાદુરી ભર્યા ઓપરેશનની વિગતો આપતા મેજર જનરલ અશોક નરુલાએ કહ્યું હતું કે પાકિસ્તાની હદમાં જઈને તેમના બંકરો અને લશ્કરની ચોકીઓ પર ભારતીય સેનાએ જોરદાર હુમલો કર્યો હતો. તેની વિડીયો ક્લિપ જાહેર કરાઈ છે. આ ઓપરેશનની ચોક્કસ તારીખ કે સમય સહિતની આનાથી વધુ કોઈ વિગતો જાહેર કરવાનો મેજર નરુલાએ ઇનકાર કર્યો હતો. તેમણે એટલું કહ્યું હતું કે તાજેતરમાં નૌશેરા સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલની પાર જઈને ભારતીય લશ્કરે પાકિસ્તાનને આ કમરતોડ ફટકો માર્યો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટ પ્રશાસનમાં કામ કરતા કર્મચારીઓના વારસદારોને પોતાના લીગલી હક માંગવા કરાઈ વડાપ્રધાનને રજૂઆત. કંડલા પોર્ટના ટ્રસ્ટ પ્રશાસનમાં કામ કરતા કર્મચારીઓની આગવી પેઢી કાયદેસરની વારસદાર હોય તેનો હક માંગવા માટે તારીખ 5/5ના રોજ માનનીય વડાપ્રધાનને અરજી કરી હતી. જેમાં પૂર્વ કર્મચારીઓ જેવા કંડલા પોર્ટ ટ્રસ્ટમાં કામ કરતા કર્મચારીઓએ તેમની ઈમાનદારી તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવેલ છે અને ભારતના વિભાજન બાદ જ્યારે કંડલા બંદરની સ્થાપના કરવામાં આવેલ આજે દેશ દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને કંડલા પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓએ કાયમી નોકરી કરી તેમજ ફરજ નિભાવેલ છે. તેઓના અમે કાયદેસરના વારસદાર છીએ તેવું જણાવેલ હતું. જેમાં વારસદારોના માતા પિતા અવસાન બાદ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી વારસદારો પાસે માંગવામાં આવેલ જરૂરી આધાર પુરાવા જેવા કે કર્મચારીઓના એફિડેવિટ ઓફ ડિક્લેરેશન, જોઈન્ટ અને અભ્યાસને લગતા તમામ સર્ટિફિકેટો આપેલ છે. છેલ્લા વર્ષ 2005 થી 2017 એટલે કે આજ દિન લગી મૌખિક તેમજ લેખિત કંડલા પોર્ટ ટ્રસ્ટ પ્રશાસનને રૂબરૂ મળીને
વારસદારોને નોકરી તેમજ અન્ય મળતા તમામ પ્રશાસનિક લગી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી અથવા થઈ છે તો તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ નથી. વારસદારોને વર્ષોથી રોજગારીથી વંચિત રાખવામાં આવેલ છે. તેમના જે લાભ જાણી જોઈને આપવામાં નથી આવ્યા, જેમાં 250 જેટલા વારસદારોને મનસ્વી રીતે અન્યાય કરવામાં આવેલ છે, જેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. અમે કેપીટીના વારસદારો અહીંયા બેઠા છીએ. 2008થી કોઈ વારસદારને નોકરી લેવામાં નથી આવ્યો ને એમાં ઘણા વારસદાર જરૂરતમંદ છે, જેને રોજગારની બહુ જરૂરત છે. એ લોકો બધા અહીંયા બેઠા છે ને એમાં ઘણા વારસદારો એવા છે જેને પેન્શન નથી મળતી, એ લોકોને કાંઈ મતલબ સહાય નથી મળી સરકારની, એ લોકો રોજગાર નથી આપતા, કાંઈ નથી મળતો. ને અમે 20 તારીખથી અહીંયા બેઠા છીએ ને આજે 5 દી થઈ ગયા. અમને કોઈ કંડલાપોરનો માણસ પૂછવા નથી આવ્યો કે તમારા શું છે ને તમારે કાંઈ મતલબ અમારે હેલ્પ નથી, કંઈ સપોર્ટ નહીં મળ્યો. 22 તારીખે અમારા એક વારસદાર ભાઈ અહીંયા વીકનેસ થઈ ગઈ, પડી ગયા, ચક્કર આવી ગયા એને, ને અમે 108માં એને રામબાગ હોસ્પિટલ લઈ ગયા હતા. એને 2 બાટલા ચડાયા ગ્લુકોઝના. અમે વારસદારમાં એમ 250 જણા છીએ. અમને એ દર વખતે બોલાવીને આશ્વાસન આપે કે અમે 5% નિયમના હિસાબથી લેશું, પણ 5% નિયમના હિસાબથી જે લીધેલા પહેલાં માણસો કાચામાં એ લોકો એને જ પાકા કરે, પણ અમારો કાંઈ નથી થતો એમાં. અમને તો ડેલી વેજીસમાં યા ફિક્સ પગારમાં યા ભાઈ કોઈ પણ રીતે અમને રોજગાર આપવામાં આવતું જ નથી અહીંયા. અમારી માંગ એ જ છે, જે આ લોકોનો એ રવૈયો એ જ રહેશે તો અમે કાલથી ભૂખ હડતાલ ઉપર બેસશું. અત્યારે અમે પ્રતિક ઉપવાસ ઉપર છીએ. તો 22 તારીખના આ ભાઈને ચક્કર આવી ગયા હતા ને એના પછી એને રામબાગ હોસ્પિટલ લઈ ગયા 108માં. ને હવે કાંઈ પણ જવાબદારી રહેશે, કાંઈ પણ જાનહાની થશે એની પ્રશાસન કંડલાપોરની જવાબદારી રહેશે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.